વેલકમ બેક માય ન્યૂ બ્લોગ. જય માતાજી, જય શ્રી રામ. તો ફરીથી એકવાર મારા બ્લોગ વિડીયોમાં તમારું સ્વાગત છે અને બધાને દિલથી જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. આજે ગુજરીનો વિડીયો બનાવવાનો છે ને આવતા વેત જો અહીં છે ને ગુજરીમાં ખૂટિયાની ફાઇટિંગ થઈ છે. બે ત્રણ ખૂટિયા ભેગા થઈ ગયા છે. ભાઈ જો હાકે છે. તો ચાલો તમને છે ને આજે ગુજરીની વિઝિટ કરાવું. પહેલાં છે ને અમારે ગામડાનું શાકભાજી મળે ને ત્યાંથી શરૂઆત કરીએ વિડીયાની. મેથીનું છે ભાઈ? 10 ની પાણી 20 ની ત્રણ 20 ની કઈ ના 20 ની આનું હે ઈ કોક ની લે આ ભાઈ ભાઈ ને કહે દે 20 ની ત્રણ. રતારું પણ છે. શું ભાવ છે ભાઈ રતારુંનો? કિલોના 50, અડધા કિલોના 30 રૂપિયા. એક જ ભાવ 40 ને 580 આમરા છે. આમરા નો ભાવ છે ભાઈ? બાબા રીંગણા 80 રૂપિયા. આમરા આમરા ભાઈ જો કિલો લીધો 50, 30 ના અડધો કિલો 20 ના 250. જેમ જાજુ લે એમ ફાયદો અને જેમ ઓછું લે એમ નુકસાની. જો ભાઈ આવું નુકસાની અને ફાયદો ને એવું બધું. હા જાજુ લ્યો એટલે ફાયદો. આ બાજુ ભાઈ ચપ્પલ છે, લેડીઝના ચપ્પલ છે. આ બેન ચપ્પલ ગોતે છે. એ બેન ને રેડી થઈ ગયું એમ લાગે તમને બેન. સૌથી વધારે ટ્રાફિક હોય તો ભાઈ મિલનભાઈની દુકાને, મિલનભાઈની રેકડીમાં ટ્રાફિક વધારે છે. સારું ભાઈ શું કે હેલા કરે ને. બાકી ઠંડી ઋતુ હાલે છે ને એટલે ઠંડીમાં કપડાં યુઝ થાય ને વધારે વેચાય છે. જો બ્લેન્કેટ છે ને આવા કોટ છે ને એવું બધું વધારે વેચાય છે ગુજરીમાં. શું ભાવ છે ભાઈ? 500 ના 3. જો ભાઈ 500 ના 3 મળે. કોઈ પણ 500 ના 3, 350 નો એક. એવી રીતે ભાઈ અલગ અલગ ભાવ હોય. થોડીક ક્વોલિટીમાં થોડોક ડિફરન્સ હોય. સૌથી વધારે વેચાણ થતું હોય તો આ બ્લેન્કેટનું થતું હોય છે. બાકી આ બાજુ કોટ છે. ટ્રાફિક છે ને ગાભા બજારમાં ટ્રાફિક વધારે. આ બાજુ પેન્ટ ને શર્ટ ને 20 રૂપિયા મળે છે. જો આ બાજુ 20 રૂપિયા મારી ગયા. 7 આવી ગયા 20 રૂપિયા. 100 રૂપિયા ના 5, 100 રૂપિયા ના 5, 20 રૂપિયા 20 રૂપિયા 20 રૂપિયા 20 રૂપિયા 20 રૂપિયા 20 રૂપિયા 20 રૂપિયા. કામમાં પહેરો, વાડીમાં પહેરો, લગન પ્રસંગમાં પહેરો, દાણા દર્પણમાં પહેરો. લગન પ્રસંગ 20 રૂપિયા 20 રૂપિયા. થોડા હાલે 20 રૂપિયાની જોડી છે. 50 રૂપિયા. કાપો દે હવે હાલે પેલો ભાઈ. 50 રૂપિયા 50 રૂપિયા. ભેંસ આવી ગયા 50 રૂપિયા. હવે હાલે પેલો ભાઈ. 50 રૂપિયા 50 રૂપિયા. હો વાલા હોના બે વાલે ભાઈ. સૌથી વધારે છે ને આનું વેચાણ ચાલુ છે બ્લેન્કેટનું. બ્લેન્કેટ જ હાલે ને વધારે. 500 ના કેટલા? 3 કે 2? 1. એવી રીતે ભાઈ 500 ના 2, 3, 1. એવી સારી ક્વોલિટીના હોય ને થોડીક નબળી ક્વોલિટીના હોય. બધું અહીં મળી રહે તમને ગુજરીમાં. બાકી જો અહીં રામદેવ પીર મહારાજનું મંદિર છે, દર્શન કરી લ્યો. એ કોમેન્ટમાં જય રામદેવ પીર લખી નાખો. હા 20 વાળા જ છે કે? હા અલગ અલગ ભાવના છે. અલગ અલગ ભાવના છે ને કે છે 20 રૂપિયાનું બધું મળતું હોય. સ્ટીલનું વાસણ છે ને આ થોડીક ખારી બ્રાન્ડનું હશે એટલે અલગ અલગ રેટ છે બધાને. બાકી સ્ટીલની વસ્તુ બધી અહીં મળી જાય છે. ગુજરીમાં કોઈ આવે ને એ દુઃખી ના થાય ને એના માટે છે ને વોશરૂમ બનાવીએ. તો વોશરૂમમાં હું આડી ગયો ને તમે દારૂની કોથરીઓ પડી હતી. બોલો માણેને ક્યાંય સ્વચ્છતા નથી રાખી. ગમે અહીંયા ગમે કચરું કરી નાખે. દારૂની કોથરીઓ પડી હતી. બોલો આ બાજુ ધાણાભાજીના હોલસેલ વેપારી છે. શું ભાવ છે ભાઈ ધાણાનો? આ છે ને 20 નો પોણો છે ને આ 10 રૂપિયાનો પોણો. થોડોક નાના મોટો હોય. બાપા આજે રાયડો નથી નાખતા. કઈ નાખશું બાપા? હે રાયડો નો નાખો તો ગુજરી અધૂરી કહેવાય. નાખો રાયડો હાલો. હા
શાકભાજીમાં છે ને ભાઈ વારો આવે એમ નથી, એટલું બધી ટ્રાફિક છે. જો ભાઈ આ બધું પબ્લિક શાકભાજીમાં જ વેરગ્યું છે. બટેટા છે ને સૌથી સસ્તા છે ભાઈ, 50 રૂપિયાનું જબલું. કેટલા કિલો હોય ભાઈ? 2.5 કિલોનું જબલું 50 રૂપિયામાં. બોલો શું કઈ મેળસી બાપા? અમારા અશ્વિનભાઈ ભાઈ જાજો સ્ટોક લઈને આવ્યા લાગ્યા છે. શું લે અશ્વિન? ઓલા ધાણા, રીંગણા. આપણી દુકાન હે ને અગરબત્તી થઈ રહી છે, અગરબત્તી લેવાની જ છે ખાસ. મમ્મી ના પાડતા ગયા ને ઉપર કે ઓછા નફે ધંધો નહીં કરતો દીકરા. મારા જ ક્રિયાક્રમમાં તારા બેન બનાવી પાસેથી પૈસા માગવા પડ્યા, એ લાનત કહેવાય. ઓછા નફે ધંધો કર્યો હતો. તો આપણે ને રાસલીલા પસંદ કરી છે ભાઈ, હજી આપણે ઊંઘાડી એટલે સારી લઈ ગઈ. રાસલીલા લઈ લીધી. 100 રૂપિયાની કેટલી? 500 ને? હા, 100 રૂપિયાની 500 ગ્રામ આવે છે. આ બાજુ છે ને ગરમ મસાલા હોલસેલ વેપારી. ઘણા બધા ફ્રૂટ ગુજરીમાં અવેલેબલ છે. કેળા છે, જમરૂક છે, સંતરા છે, સફરજન છે, એમ બધા ફ્રૂટ પણ છે. તો ગુજરીમાં છે ને ભાઈ ડુંગળીનો રોપ પણ મળે. જો રોપ છે, કયો છે? પીળીપત્તી. પીળીપત્તીનો રોપ છે ને 4.5 ને 30 રૂપિયાનો 1 પણો. એટલે આપણે 1 પણો લેવાનો છે. આપણો એક પ્લોટ સામે જ છે, ત્યાં વાવવાનો છે એટલે 1 પણો લઈ લઈએ, કાલે વાવી દેવું. આપણે ડુંગળીનો રોપ લીધો છે ભાઈ પાસેથી. 200 રૂપિયા નોટ દીધી તો એ બિચારા કે મારા પાસે છૂટા નથી. મને કે ધાણી લઈ આવી દો મને મારા માટે. હું છે ધાણી લેવા જાઉં છું ભાઈ માટે, છૂટા કરાવવાના છે 200 ના. એટલે આપણે ધાણી લેવા આવ્યા ભાઈ. આ 200 નોટના છૂટા કરાવવાના છે. એટલે છૂટા આટું છે ઓલા ભાઈને છે ને 20 રૂપિયાનો ધૂંબો આવ્યો છે. 20 રૂપિયા ધાણી લીધી તો એ ભાઈ છૂટા આપ્યા અમને. એટલે ભાઈ 20 રૂપિયા લીધા ધાણીના. 20 લીધા. ઠંડીનો માહોલ છે ને એટલે અહીં છે ને ભાઈ મંદી છે. આ ઠંડા પીણાવાળાને છે ને તો બધા માખીઓ મારે. બાકી નાસ્તો કરવાવાળા તો નાસ્તો કરતા જ હોય. જો પાણીપુરી ખાય છે. હવે વિડીયો કેવડો થયો હોય તો મને ખબર નથી, પણ હવે વિડીયોનો અહીં એન્ડ કરી નાખીએ, કારણ કે આખી ગુજરી આપણે ને કવર કરી લીધી છે. તો વિડીયો સારો લાગ્યો ને તો તમારા મિત્રોને શેર કરી દેજો, એક મસ્ત લાઇક કરી દેજો, અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. મળશું પાછા એક બીજા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. રામ રામ, બાય બાય.